હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય છે ગણિત ત્રિમાસિક કસોટી એટલે કે દ્વિતીય ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિતના પ્રશ્નો બેંકની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્ન 1 છે, જે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આપણી પાસે જે પ્રશ્નો આપ્યા છે એમાંથી કોઈ બી 4 લખવાના છે. પહેલા જ નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે -3/7 કઈ સંખ્યા છે? તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપેલા છે. એ સાચો ઓપ્શન પસંદ કરીને જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે જઈએ, ઓપ્શન સી સાચો છે, ઋણ સમય સંખ્યા એટલે કે પરિમેય સંખ્યા. બીજા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા સમય છે? તો જવાબ છે પરિમેય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન આપણી પાસે આવે છે, ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સી આવે છે, 5/9. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર 0ની જમણી બાજુ આવેલી સંખ્યાઓને શું કહે છે? શું કહે છે? સંખ્યા રેખા પર 0ની જમણી બાજુ આવેલી સંખ્યાને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા કહે છે? આપણે ધન સંખ્યા કહે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, ચોથા નંબરનો, 2/3 મૂલ્ય કેટલું થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 2/3 મૂલ્ય કેટલું થાય? તો 2 ને 3 વખત ગુણીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 8 મળે છે. એટલે સાચો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો આપણને કેટલા મળે છે? ઓપ્શન બી મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે, આયાતની પરિમિતિ માટેનું સૂત્ર કયું છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સાચો જવાબ છે આપણી પાસે ઓપ્શન બી, 2/L+B. 2/L+B આપણને જવાબ મળે છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, આયાતનું ક્ષેત્રફળ કઈ રીતે ગણાય છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આયાતનું ક્ષેત્રફળ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈથી ગણી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે, પ્રશ્ન નંબર 7, સમચતુર્ભુજનું ક્ષેત્રફળ કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સમચતુર્ભુજનું ક્ષેત્રફળનું સૂત્ર છે B/H. આઠમા નંબરનો પ્રશ્ન છે, 5x + 3xનું સરળીકરણ શું થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8x થાય. ત્યારબાદ નીચેમાંથી કયા સમરૂપ વ્યંજકો છે? તો 5x - 3x સમરૂપ છે એટલે કે સરખા છે. 10મો પ્રશ્ન છે, ચલ કઈ રીતે દર્શાવાય છે? તો અક્ષરથી. 10^3 નો અર્થ શું થાય છે? તો 10 × 10 × 10 એટલે 3 વખત એટલે અથવા 1000. તો ઓપ્શન સી સાચો છે. a⁴ ભાગ્યા a⁴ બરાબર, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો a⁴ - n. નીચેમાંથી કયું વિધાન ખોટું છે? તો દરેક પરિમેય પૂર્ણાંક છે. 14મા નંબરનો પ્રશ્ન છે, વર્તુળનો વ્યાસ કઈ રીતે મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2r. 15મા નંબરનો પ્રશ્ન છે, 3^2 × 3^3 બરાબર, તો 3ની કેટલી મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? 5 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે વિકલ્પોવાળા પ્રશ્નો. જે 15 વિકલ્પો છે, 15માંથી આપણને કોઈ પણ 4 પ્રશ્નો બેંક આધારિત પૂછી શકે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બ, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકના 4 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સમય સંખ્યાનું સ્વરૂપ એટલે કે કયા સ્વરૂપે દર્શાવી શકાય? તો p/q સ્વરૂપે. બીજો પ્રશ્ન છે, દરેક પૂર્ણાંક ખાલી જગ્યા સંખ્યા છે, તો સમય સંખ્યા છે. સંખ્યા રેખા પર 0ની ડાબી બાજુ આવેલી સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહે છે, તો ઋણ સંખ્યા કહે છે. આયાતની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આયાતનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ.
સમચતુર્ભુજનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ચલ સામાન્ય રીતે ખાલી જગ્યા અક્ષરથી દર્શાવાય છે, તો અંગ્રેજી અક્ષરથી દર્શાવાય છે. 8મા નંબરનો પ્રશ્ન છે 5x + 7x બરાબર કેટલા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5x + 7x બરાબર, ગણતરીમાં ભૂલ છે, 5 ને 7 12 થાય એટલે 12x આપણને જવાબ મળે છે. સમરૂપ વ્યંજકનો અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે, તો લાઇક ટર્મ કહે છે. 2 ની 4 ઘાત એટલે 2 ને 4 વખત ગુણીએ તો જવાબ 16 મળે છે, એટલે 16. એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર a m + n ઘાત. એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર a m - n. વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ઘાતમાં સંખ્યાના ખાલી જગ્યા કહે છે અને ઉપરના અંકને ખાલી જગ્યા કહે છે. આધાર કહે છે અને ઘાતાંક કહે છે. 15મો પ્રશ્ન છે ક્ષેત્રફળનો એક સામાન્ય રીત ખાલી જગ્યા એકમમાં લખાય છે, તો ચોરસ એકમમાં લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા હતી 1 થી 15 ખાલી જગ્યા હતી, આમાંથી ગમે તે 4 લખવાની હતી વિદ્યાર્થી મિત્રો. તો આપણે 1 થી 15 ખાલી જગ્યાના જવાબ સાથેની ચર્ચા કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો આપણી પાસે ક આવે છે. કની અંદર કે છે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરી પ્રત્યેકના 1 ગુણ કોઈ પણ 4 લખવાના છે. તો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણી પાસે 9 પ્રશ્નો અહીંયા ઉપર છે. 9 નથી વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કુલ 15 છે, પણ ફર્સ્ટ આ પેજ ઉપર 9 પ્રશ્નો છે, એની આપણે ચર્ચા કરીએ. પહેલો જ છે દરેક પૂર્ણાંક પરિમેય સંખ્યા છે, એટલે સમય સંખ્યા છે, તો સાચું છે. દરેક સમય સંખ્યા પૂર્ણાંક હોય છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. સંખ્યા રેખા પર 0ની જમણી બાજુ ધન સંખ્યા આવે છે, તો સાચું છે. -5 એક ઋણ પૂર્ણાંક છે, તો સાચું છે. 5મું છે આયાતની પરિમિતિ 2 L + b હોય છે, તો સાચું છે. આયાતનું ક્ષેત્રફળ લંબાઈ વત્તા પહોળાઈ વડે મળે છે, તો ખોટું છે. સમચતુર્ભુજનું ક્ષેત્રફળ b × h છે, તો સાચું છે. આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. 3x અને 5xના સમરૂપ વ્યંજક છે, એટલે કે સરખા છે, તો આપેલું વિધાન સાચું છે. 2x અને 2y સમરૂપ વ્યંજક છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન છે ચલને અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે, તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. 11મો પ્રશ્ન છે 5x + 3x = 8x, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. 12મો પ્રશ્ન છે 2 ની 3 ઘાત એટલે 2 × 2 × 3, 2 ને 3 વખત 2 દુ 4 દુ 8, તો ખોટું. અહીંયા 6 જવાબ લખેલું છે, એટલે ખોટું છે. 13મો પ્રશ્ન છે એની m ઘાત × એની n ઘાત બરાબર a m + n બરાબર સાચું છે. વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતાં બમણો હોય છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. 15મો પ્રશ્ન છે ક્ષેત્રફળનું એકમ વર્ગ એકમમાં લખાય છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આની પણ 15 પ્રશ્નો આપ્યા છે. 15માંથી આપણે કોઈ પણ 4 લખવાના છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 2. પ્રશ્નો નંબર 2ની અંદર આપણને શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે. સમય સંખ્યા એટલે શું? જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. સંખ્યા રેખા એટલે શું? સંખ્યાઓ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સીધી રેખાને સંખ્યા રેખા કહે છે. ધન સંખ્યા એટલે શું? શૂન્ય કરતાં મોટી સંખ્યાઓને ધન સંખ્યા કહે છે. ઋણ સંખ્યા એટલે શું? શૂન્ય કરતાં નાની સંખ્યાઓને ઋણ સંખ્યા કહે છે. આયાતની પરિમિતિ શું કહેવાય? તો આયાતની ચારેય બાજુઓની કુલ લંબાઈની તેની પરિમિતિ કહે છે. આયાતનું ક્ષેત્રફળ શું કહેવાય છે? આયાત દ્વારા આવરી લેવાયેલા સપાટીનું માપ તેના ક્ષેત્રફળ કહે છે. સમચતુર્ભુજ એટલે શું? જે ચતુર્ભુજની સામસામેની બાજુઓ અને સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે સમચતુર્ભુજ કહેવાય છે. 8મા નંબરનો પ્રશ્ન છે ચલ એટલે શું? જેનું મૂલ્ય બદલાઈ શકે તેને ચલ કહે છે. વ્યંજક એટલે શું? અંકો અને ચલથી બનેલી ગણિતીય સમૂહને વ્યંજક કહે છે. સમરૂપ વ્યંજક એટલે શું? જેમાં ચલ અને ઘાત સરખા હોય એવા વ્યંજકોને સમરૂપ વ્યંજક કહે છે. ઘાત એટલે શું? સંખ્યાઓની ઉપર લખેલા અંકને ઘાત કહે છે. આધાર એટલે શું? જે સંખ્યાના ઉપર ઘાત લખવામાં આવે તેને આધાર કહે છે.
13મો પ્રશ્ન છે વર્તુળની ત્રિજ્યા એટલે શું? તો વર્તુળના કેન્દ્રથી તેની પરિધ સુધીના અંતરની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળનો વ્યાસ એટલે શું? કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળના પરિધના બે બિંદુઓની જોડતી રેખાખંડને વ્યાસ કહે છે. 15મો પ્રશ્ન છે એકમ ક્ષેત્રફળનું એકમ શું છે? ક્ષેત્રફળનું એકમ શું છે? વર્ગ એકમ એટલે જેમ કે ચોરસ સેમી ચોરસ મીટરમાં હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રશ્ન 2 પ્રશ્નો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આને પણ આપણે 4 જ લખવાના છે. 15 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2 આવે છે જોડકા જોડવાના છે યોગ્ય રીતે ભાઈ, બરાબર છે. 2 ગુણનો જોડકો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોડકા આપેલા છે આયાતનું ક્ષેત્રફળ, આયાતની પરિમિતિ, સમચતુર્ભુજનું ક્ષેત્રફળ, પરિમિતિ, ક્ષેત્રફળ, ત્રિજ્યા અને ABCDEF આપણે અહીંયા આપેલા છે નામ. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. પ્રત્યેકના 2 ગુણ છે, કોઈ પણ 3 લખો. 3/4 વત્તા 5/4નો જવાબ શોધો. 7/9 - 2/9નો તફાવત શોધો. લંબાઈ 8 સેમી અને પહોળાઈ 5 સેમી ધરાવતા આયાતનું ક્ષેત્રફળ શોધો. લંબાઈ 6 સેમી અને પહોળાઈ 4 સેમી ધરાવતા આયાતનું ક્ષેત્રફળ શોધો. ત્યારબાદ 5x + 3x - 2xની સરળીકરણ કરો. તો 5 ને 3 8, 8માંથી 2 જાય તો 6, તો 6 જવાબ મળે છે. 7y - 4y + y, તો પહેલાં તો આપણે ભાગુસાબાનો નિયમ જો, તો 7માંથી 4 જાય તો શું, 7 ને 8, 8માંથી 4 જાય તો કેટલા રહે? 4 રહે. તો 4y જવાબ મળે છે. 2/4 મૂલ્ય તો આપણને 16 જવાબ છે. આપણે ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. 3/3 મૂલ્ય એટલે શું? 3 તરી 9 તરી 27, 27 આપણને જવાબ મળે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4 છે. પ્રશ્નો 4ની અંદર પણ આપણને શું કીધું છે? પ્રત્યેકના 3 ગુણ છે, કોઈ પણ આપણે 2 લખવાના છે. 9/10 - 3/10નો તફાવત દાખલા સાથે શોધો એટલે ગણો. 9 સેમી લંબાઈ અને પહોળાઈ 4 સેમી ધરાવતા આયાતનું ક્ષેત્રફળ અને પરિમિતિ બંને શોધવાની આપણને કીધી છે. આધાર 12 સેમી, ઊંચાઈ 5 સેમી ધરાવતા સમચતુર્ભુજનું ક્ષેત્રફળ દાખલા સાથે શોધો. ચોથો પ્રશ્ન 5મો, 6થો અને 7મો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર આપ્યું છે, જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નની અંદર શું કહે છે? 6x + 4y - 2x + y ને સરળીકરણ એટલે સરળ રીતે ઉકેલ કરો. 8a - 3a + 5 - 2 એનો પણ ઉકેલ મેળવવાનો છે. 2/5 / 2/2 ઘાતના નિયમથી ઉકેલો. 3/2 × 3/3નું મૂલ્ય ઘાતના નિયમ વડે આપણને શોધવાનું કીધું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો નંબર 5 આવે છે. પ્રશ્નો નંબર 5 શું કહે છે? નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો. પ્રત્યેકના કેટલા ગુણ કીધા છે? આપણને 4 ગુણ કીધા છે અને 4માંથી કોઈ પણ આપણે 2 લખવાના છે. બરાબર. 4માંથી કોઈ પણ 2, સોરી અહીંયા 5 આપ્યા છે, 5માંથી આપણે કોઈ બી 2 લખવાના છે. પહેલો જ છે લંબાઈ 16 સેમી અને પહોળાઈ 9 સેમી ધરાવતા આયાત પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. 14 સેમી અને 8 સેમી ધરાવતા ચતુર્ભુજનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસની એક બાજુની લંબાઈ 11 સેમી, તેની પરિમિતિ, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક આયાતનું ક્ષેત્રફળ 180 ચોરસ સેમી છે, તેની લંબાઈ 15 સેમી છે. આ આયાતની પહોળાઈ આપણે શોધવાની છે પરિમિતિની અંદર. 5મો પ્રશ્ન છે એક સમચતુર્ભુજનું ક્ષેત્રફળ 96 ચોરસ સેમી છે, તો તેના આધાર 12 સેમી છે. એનું પણ આપણે ગણતરી વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ. આપણી પાસે કયું છે? ધોરણ આપણી પાસે 7 છે. વિષય છે ગણિત અને જે દ્વિતીય ત્રિમાસિક કસોટી આધારિત પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે જે પ્રશ્નો આપ્યા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.